बोलो सहजान स्वामी महाराज, जय घनश्याम महाराज, हरे कृष्ण महाराज, बापा श्री निजय सदगुरु श्री स्वामी नारायण भगवान। हे दयाळु आप सदाय राजी रहो एवं दिव्य जीवन जीवो छे। दया करो दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो एवं दिव्य जीवन जीवो छे। दया करो दया करो दया करो। जय स्वामीनारायण। सर्वोपरि सर्वावतारी भगवान स्वामीनारायणની દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને, વાલા ગુરુહરિય પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના, પાર્ષદ મુક્તોના, સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। સર્વે વાલા મુક્તો, સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં મહારાજ અવરભાવમાં દેખાયા, પ્રગટ થયા। પોતાની સાથે અનંત મુક્તોને લઈને પધાર્યા। ગોપાળ આનંદ આદિ મુક્તો ધામ થકી તો લાવ્યા। નરના જેવો નાટકધારી જીવો કાર્ય ભલા કરાવ્યા। મોટા મોટા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગુણાયતાન સ્વામી આદિ મોટા મોટા સમર્થ સંતો આ બ્રહ્માંડમાં પધાર્યા। શ્રીજી મહારાજે સંપ્રદાય નવો હતો એટલે મહારાજે સંતોએ બહુ સહન કર્યું છે। આ સંપ્રદાયના પાયામાં બહુ માર ખાધા છે। માર ખાઈને સંપ્રદાયની સ્થાપના કરેલી છે। અત્યારે અમારે ને તમારે જો હમણાં માલ ખાવાનો છે। શાના માટે આ સંપ્રદાય સ્થાપ્યો? શ્રીજી મહારાજનો સંકલ્પ અમારી સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવું છે। અનાદિમુક્તની સ્થિતિને પ્રવર્તાવવી છે। આ શ્રીજી મહારાજના પ્રગટ થવાના બે સંકલ્પ, બે હેતુ મુખ્ય, અને એના માટે પોતાની ઓળખાણ કરાવવા માટે, કારણ કે મોટા સંતોએ લખ્યું, ગુણાયતાન સ્વામીની વાતોમાં આવે છે, સ્વામી કે હીરો પોતાની જાતે એમ ન કે હું લાખ રૂપિયાનો છું કે 10 લાખનો છું। બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ હમારા મોલ। મહારાજ પોતાની સર્વોપરી વાત, પોતાની ઉપાસનાની વાત કરવા જાય તો આ જીવને ઘેડ ન પડે, ઉપરથી એને અવગુણ આવે, એટલે મહારાજ પોતાના જેવા દિવ્ય મુક્તોને આ બ્રહ્માંડમાં સાથે લાવ્યા। જેમ હીરાની ઓળખાણ ઝવેરી મળે તો જ કરાવી શકે, એમ ઝવેરી જેવા મોટા મુક્તો સાથે આવ્યા મહારાજની સાથે। ટૂંકા ગાળાની અંદર ઘણું બધું સંતોએ ખેડ્યું છે। આ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય કહેવાય છે। નાનું મકાન હોય ને, ઝૂંપડું હોય ને, એમાં ફર્નિચરની જરૂર નહીં, પણ થોડું તમે મકાન બનાવો ને, ઘરનું ઘર ફ્લેટ બનાવો એટલે ફ્લેટના પ્રમાણમાં ફર્નિચર કરવું પડે, બરાબર છે ભાઈ? મોટો બંગલો બનાવો તો બંગલાના પ્રમાણમાં ફર્નિચર કરવું પડે તો શોભે। અને મોટો આલિશાન રાજમહેલ જેવો બંગલો બનાવ્યો હોય 25-50 કરોડનો, તો આવી ખુરશીઓ ચાલે? એમાં આવી પ્લાસ્ટિકની ખુરશીઓ ચાલે ભાઈ? ગોઠવી દે 15-20-25 આ પેલા આગળના દીવાનખંડમાં,
ચાલે? બંગલાના પ્રમાણમાં ફર્નિચરે જોઈએ ને, ખુરશીઓ એના પ્રમાણમાં જોઈએ ને, વાસણ એના પ્રમાણમાં જોઈએ ને, રંગે કલરે એના પ્રમાણમાં જોઈએ, એની સીલિંગે એના પ્રમાણમાં જોઈએ. બંને પેરેલલ ઘર અને ઘરનું ફર્નિચર બંને એકબીજાની સાથે સેટ થવું જોઈએ ભાઈ, નહીંતર કજોડું લાગે. અમે કહીએ છીએ ને કાંઈ ફર્સ્ટ ક્લાસ હવે શૂટ બૂટ પહેર્યો હોય તો એની ઉપર ટાઈ શોભે, પેલી ટાઈ પહેરે તો શોભે, પણ લેંઘો પહેરીને બંડી પહેરી નીકળ્યો ને ટાઈ પહેરે તો શોભે પેલા? મોટો આલિશાન બંગલો હોય ને ગ્રેનાઇટ નાખ્યો હોય ને તો શોભે. હવે ઝૂંપડામાં ગ્રેનાઇટ નાખે તો શોભે? મકાનના પ્રમાણમાં ટાઇલ્સ જોઈએ, ગ્રેનાઇટ જોઈએ, ફર્નિચર જોઈએ, બધું જોઈએ. મકાન કેવું છે બસ એમ. આપણા ભગવાન જો સર્વોપરી હોય તો આપણું વર્તન જેવું તેવું ના ચાલે, આપણી વર્તન પણ સર્વોપરી જોઈએ તો સેટ થાય ને એકબીજાની સાથે. એટલે શોભે તો શોભે, નહીંતર કજોડું લાગે ભાઈ. આજનો પ્રસંગ છે ફદલ કલ્યાણનો. આજે જે બે પ્રસંગ છે ને એ ફદલમાં કલ્યાણનો છે. સ્વામિનારાયણ ભગવાને મફતમાં કલ્યાણ આ રીતે કર્યા છે. શાકોત્સવ કરીને, જોડી ઉત્સવ કરીને, મહારાજે જમાડીને, નાનકડી સેવા ગ્રહણ કરીને મફતમાં કલ્યાણ કર્યા છે. એટલે પ્રસંગ છે આજનો ફદલમાં કલ્યાણ, એટલે મફતમાં કલ્યાણ. સ્વામિનારાયણ ભગવાને રાજમાર્ગ ચાલુ કર્યો, એમાં કોઈ બે મત નથી. આજે આપણે એ માર્ગ ઉપર જવું છે, વાત કરવી છે, પરંતુ એ વાત પાછી છકી જવાય એવી હોય છે કે આપણું તો કલ્યાણ થઈ ગયું, હવે આપણે શું વાંધો છે. માણસો છકી પણ જાય છે. અને આ કારણ સત્સંગ એવો છે, લાભે બહુ અને જો છકી જાય તો ખોટે બહુ. આપણું પતી ગયું, હવે શું વાંધો, જેમ ફાવે એમ કરો, ના ચાલે ભાઈ. જેમ તમે જોજો કાળજી બહુ રાખવી પડે. ઝૂંપડાવાળાને કાળજી ઓછી રાખવી પડે. એમને ઝૂંપડા આગળ તમે ક્યાંય પોલીસ ભરી બંદૂકે ઊભી હોય જોયું ભાઈ? પણ તમે એસજી રોડ ઉપર અમદાવાદમાં નીકળજો, કારણ કે જેની જોડે જાજો માલ હોય એને સાચવવું બહુ પડે ને ભાઈ. ઝૂંપડાવાળાને શું સાચવવાનું? કોઈ એને બાયણું જ ના હોય. ઝૂંપડાને કોઈ તો બાયણા જ નહીં હોય. જોઈએ તમે જોઈએ જ બાયણા, એને બાયણું જ ના હોય, કારણ કે શું અંદર હોય સાચવવાનું હોય? કોણ લઈ જાય કહો જોઈએ? એમ આવા સર્વોપરી ભગવાન મળ્યા પછી જ્યારે પ્રાપ્તિ મોટી થઈ જાય તો આપણે સાચવવી પણ બહુ પડે ભાઈ, નહીતર ખોવાઈ જાય. શ્રીજી મહારાજના ભક્તોની, બે ત્રણ ભક્તોની વાત કહેવી છે કે કેવા વર્તન જોઈએ આપણા મુક્તોને. વર્તન પછી આપણે થોડીક ફદલની વાત કરશું, પણ પહેલી વર્તનની વાત જોઈએ છે, મસ્ટ. નહીતર ઊંચા આશીર્વાદો સાચવવા માટે, અરે ભાઈ, જેટલા રૂપિયા ઝાઝા ઘરમાં, જેટલું હોનું ઝાઝું, એવી તિજોરી ભારે રાખવી પડે. સાચું કે નહીં પહેલાં? હવે ઘરમાં 500,000 રૂપિયાનું બેલેન્સ રહેતું હોય, એથી વધુ કોઈ પગારમાંથી માંડ પૂરું થતું હોય, 12 હાથે 70 તૂટે એવું થતું હોય, હવે એને તિજોરી કંઈ મોટી કંઈ 2 લાખની 5 લાખની તિજોરી ના લાવાય, મૂર્ખો કહેવાય. એને તો ઓલું કબાટ તમારું હોય ને, ઓલું ગોળદરા ગાડલાનું કબાટ, એમાં ગોડલા મૂકી દે નીચે તોય હાલે. હાલે કે નહીં પહેલાં? એને હાલે. એને કંઈ તિજોરીની જરૂર નહીં. 2-5-10 હજાર રહેતા હોય પેલી ઓલી તિજોરી તૈયાર આવે છે ને, પેલી તિજોરી કબાટ, અને એમાં પછી ઓલું અંદર લોક હોય છે, ચાલે એમાં. પણ 1 લાખ 2 લાખ 5 લાખ રહેતા હોય તો અંદર પછી ચોરખાનું કરાવવું પડે ભાઈ. અને મોટી 25-50 લાખ રહેતા હોય ઘરમાં તો સેફ રાખવું પડે. સેફ કે ને શું કહે એને? સેફ કહેવાય ને, પેલું બેંકમાં રાખે ને એવું સેફ રાખવું પડે ભાઈ. હા, ઓલો ચોર આવે ને ચાવી આપી દો ને તો ઉઘડે નહીં. નંબરવાળા માટા ફેરવ્યા જ કરે, કશું આવે જ નહીં એના હાથમાં. બોલો, ચાવીને જુડો આપી દો તો ના ખોલી શકે, એવું રાખવું પડે ભાઈ. એમ આપણે આશીર્વાદ મોટા છે આપણી જોડે. આ કારણ સત્સંગની કૃપા મોટી છે. અહીંયા જે આવે એની પર કરુણા મોટી છે. આવા સર્વોપરી ભગવાનનો યોગ છે, તો એના માટે આપણે વર્તનરૂપી તિજોરી પણ બહુ મોટી રાખવી પડે. મુક્તો ના ચાલે તો શોભે. આપણે પ્રસંગો જાણ્યા છે, એ ભૂતકાળના પ્રસંગો છે. આપણે પ્રેક્ટિકલમાં જવું છે. ભૂતકાળના પ્રસંગોને આપણે સંભાળીએ છીએ. કોઈ પણ પ્રસંગ એનું કારણ કે આપણે વાત વર્તનમાં, આપણા વર્તનમાં લાવવાની છે, એના માટે પ્રસંગ હોય છે.
કોઈ પણ વાત એના માટે હોય છે. ગોવિંદ અને ગોવો આ બે ભાઈની વાત આપણે જાણીએ છીએ. હવે બિચારા ઝાડુ વાળે ગરીબ હતા, પણ મુક્તો જ્ઞાતિએ કરીને કોઈ મૂલ્યાંકન ન થાય. વિચાર કેવા છે, વર્તન કેવું છે, એ મૂલ્યાંકનનો બહુ મોટો આધાર છે એની ઉપર. અને ભલે બિચારો મારા ભગવાને એને હલકી જ્ઞાતિમાં કે નીચી જ્ઞાતિમાં ક્યાંક નીચે જન્મ આપ્યો હોય, પણ એના વિચારો ઊંચા હોય તો, એનું વર્તન ઊંચું હોય તો હોઈ શકે. આ બંને ભાઈઓને સ્વામિનારાયણનો સત્સંગ થયો. સ્વામિનારાયણ ભગવાને નીચ ઊંચના ભેદ નહોતા રાખ્યા. બાપાની વાતમાં વાત આવે છે, બાપા કે ધન્ય છે છાણીના હરિજનોને. બોલો, આવો શબ્દ બાપાએ લખ્યો છે વાતોમાં. વડોદરાની બાજુમાં છાણી છે, છાણી. વડોદરામાં પેસતા છાણી જકાતનાકા આવે છે. બોલો, છાણી ગામ આખો હરિજનોનું ગામ, અને આખું ગામ સ્વામિનારાયણનું સત્સંગી હતું. બોલો, આખું ગામ આજે છે, આજે ત્યાં મંદિર છે સ્વામિનારાયણનું. બોલો, શ્રીજી મહારાજે ભેદ નથી રાખ્યા. આ બંને ગોવો ને ગોવિંદ બંને ભાઈ સત્સંગી થયા. સ્વામિનારાયણ ભગવાનની એમણે પૂજા લીધી, તિલક ચાંદલો કરે ફર્સ્ટ ક્લાસ. બોલો, કપાળમાં તિલક ચાંદલો કર્યો. અને પેલો ગોવિંદ એને રાજના બહાદુર ખાન નવાબ હતા, રાજા મુસ્લિમ નવાબ હતા, અને એમના રાજનો કમ્પાઉન્ડ વાળવાની, ચોક વાળવાની સેવા એની, એટલે એ નોકરી મળેલી. તે હાથમાં સાવણો લઈને, પહેલાંના જમાનામાં પેલા ઊભા, અત્યારના જેવા બધી ફેસિલિટીઓ હવે થઈ ગઈ. પેલા ઊભા હવે ઊભા વાળવાનું, કેડ દુખે નહીં. અત્યારે મંદિર સાફ કરવું હોય તો તમે જો ડસ્ટર થઈ ગયા. પહેલાં તો એ બિચારા આમ બેહીને આમ એ જ વળાતું ને પહેલાં, સમજ્યા? ઓલી હામીણીઓ આવતી પેલી ખજૂરીની, પછી પેલી હારી નીકળી પેલી લાંબી હળીઓની, અને હવે તો હામીણી જ જતી રહી. મને લાગે છોકરાઓને હામીણી, ઘરમાં તમારે હામીણી રાખે છે, સારું કહેવાય. લ્યો, તમે મોડર્ન ના કહેવાય. એ સાવરણથી વાળે, ચોક વાળે, અને વાળતા વાળતા બગીચામાં એક સોનાનું સાંકડું પડેલું, સોનાનું સાંકડું અંદર બગીચામાં પડેલું. બોલો, અને પેલા ગોવિંદ જોઈ ગયો. ગરીબ હતો, સાવ ગરીબ હતો, માંડ રોટલાનું પૂરું થતું. ગોવિંદે જોયું કે નક્કી આ કુંવરી સાહેબનું, કુંવરીબાનું, કુંવરીબા એટલે એમ છે ને, એમના દીકરી જે હોય ને, રાજાના દીકરાને શું કહેવાય? કુંવર કહેવાય. અને દીકરીને શું કહેવાય? કુંવરી. અને એમાંય તે બા વાંહે બોલવું પડે ભાઈ, કુંવરી બા. એટલે કે આ રાજાની દીકરીનું આ હાંકડું અહીં રમતા હતા ને, એનું હાંકડું પડી ગયું છે. ગોવિંદે શું કર્યું? સાવરણા ઉપર આમ જે પેલો હરફ સાપને અડે નહીં છે, કેમ આમ પેલા લાકડી ઉપર કે આમ લઈને આમ ફેંકે, એમ હાવણા ઉપર પેલું હાંકડું લઈ લીધું, સાવરણા ઉપર. અને લઈને દિવાનજી જોડે પહોંચ્યા. દિવાનજી એક સોનાનું સાંકડું બગીચામાં પડ્યું હતું, કે હાવણા ઉપર લઈને ગયેલા. દિવાનજી રાજી થયા, પણ પ્રશ્ન પૂછેલા, મૂર્ખા, આ કે હાફ છે? હરફ હોય, પેલું પૈડોતરું હોય તો હા જાણે સમજ્યા કે ભાઈ આમ 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 પકડીને લાય તું. આ સાપ છે કે પૈડોતરું છે, વીંછી છે, તો તું આમ પકડીને લાવ્યો છો? આ સોનાનું હાંકડું છે, હાથમાં લઈને આવ્યો તો? કે નહીં, મારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાજ, અક્ષરધામ વાસી વાલો આવ્યા યવની પર. કોઈની પડેલી વસ્તુ મારાથી હાથમાં ન જલાય, અડાય નહીં. અડીએ તો એમને પાપ લાગે, અમારા ભગવાન સ્વામિનારાયણ રાજી ના થાય. જ્યાં ચોરવાની વાત તો ક્યાં રહી, લઈ લેવાની કોઈની વાત તો ક્યાં રહી, પડાઈ લેવાની વાત તો ક્યાં રહી. પરંતુ કોકની પડી ગયેલી વસ્તુને પણ અડવું નહીં. મહારાજ કે જો
આ વાત આપણા બધા માટે છે. સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં ખૂણે ખૂણે આટલા ટૂંકા ગાળામાં પહોંચી ગયો. એનું કારણ શું? મોટા મોટું આ કારણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય વર્તનનો સંપ્રદાય છે. આપણે એ સંપ્રદાયના, એમાંય વળી કારણ સત્સંગના આપણે સભ્યો છીએ. ખ્યાલ રાખજો, એ બેઠેલા બધા શુદ્ધ સંપ્રદાય છે. પેલા દિવાનજી ખુશ થઈ ગયા. શું તું અલ્યા તું ગોવિંદ ગરીબ માણસ નાયતનો તું આવો અને તું આ લઈને આવ્યો? દિવાનજી કે ઉભો રે. બાપુ જો બેઠા હોય ને, દિવાન રાજા બેઠા હોય ને, તો જરા આપણે એમની જોડે જઈએ કે ઉભો રે. હાંકડો લઈને ઉભો રાખ્યો ગયો. અંદર જઈને જોઈએ તો રાજા સાહેબ એકલા બેઠા હતા. રાજાને એક કામ છે, આવું ઓલાને લઈને ગયા. ગોવિંદ હેડે જઈને કહે છે, ગોવિંદ બોલ, શું કેમ તું આ શું લઈને આવ્યો? પેલો બિચારો ગભરાઈ ગયેલો. રાજા જોડે સીધો ભટકાડ્યો લઈ જઈને. એટલે એને ગભરામણ થઈ. ખરું શું કહે? એને કે રાજાને હાંકડું પડ્યું હતું ને કુંવરીબાનું, તે મને એવું લાગ્યું કે કુંવરીબાનું લાગે છે, એટલે હું આ હામેણા ઉપર ચડાવીને કેમ લાવ્યો છું? અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ. અમારાથી પડેલી વસ્તુ કોઈની હાથમાં ન જલાય, લેવાય નહીં, લઈ ન લેવાય. અરે પણ કોઈને ખબર નથી. રાજા એમ કહે છે, બહાદુર ખાન નવાબ એમ કહે છે, નવાબ એટલે રાજા, એમ કહે છે, ગોવિંદ ત્યાં કોણ કોણ હતું? તો કે હું એકલો હતો. કોઈએ તને જોયો તો? અરે કોઈને ખબર નથી, પણ ખબર હતી મારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ છે, એ સર્વત્ર છે, એમણે દિવ્ય રૂપે ભેળા છે અને જોતા હતા. કોઈ નહોતું જોતું, પણ મારા ભગવાન જોતા હતા. અમુક તો આપણે તાળી તો પાડી, પણ આવો પ્રગટ ભાવ આપણને રહે છે? સાચું બોલજો. લ્યો, હવે કેસ આપણી રેલો આપણી હેઠે આવ્યો. સાંભળજો, અત્યાર સુધી તો આપણે સમજ્યા કે રેલો કોની જોડે. હવે ગોવિંદભાઈનો કેસ તો પતી ગયો છે. હવે કેસ આપણો ચાલે છે ત્યારે કોર્ટમાં. આવો પ્રગટ ભાવ આપણને રહે. કિશોર મુક્તો, બાળ મુક્તો, તમારે સમજવીને બધું બોલું છો. ભગવાન જુએ છે, મહારાજ જુએ છે, મારી સાથે છે, એમનાથી કશું અજાણ્યું નથી. બોલો, કેવો પ્રગટ ભાવ, કેવી સમજણ, કેવું વર્તન. અને આટલું જો જીવમાં દ્રઢ થઈ જાય ને, સેવક કાયમ કહે છે, અમારી સાધુની સાધુતાનો આધાર અમને કેટલો પ્રગટ ભાવ દ્રઢ છે એની ઉપર છે, અને હરિભક્તના ભક્તપણાનો આધાર પણ આની ઉપર છે કે તમને કેટલો પ્રગટ ભાવ દ્રઢ છે. ભગવાન પ્રગટ છે, મહારાજ પ્રગટ છે. ભલે પ્રતિમા કદાચ નથી તો પણ દિવ્ય રૂપે સદાય પ્રગટ છે. અને એટલે આપણી પ્રાર્થનામાં સરસ પંક્તિ આપી છે, દ્રઢ થાય એના માટે કે મારી સર્વે ક્રિયાને તમે જોવો છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. આ બોલવા માટે નથી હો, આ પ્રાર્થના બોલવા માટે નથી. આ પ્રમાણે આપણું વર્તન થવું જોઈએ કે હે મહારાજ, મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો. આનું અનુસંધાન રહે છે આપણને કે મારી સર્વે ક્રિયા જુએ છે. હું અંધારામાં જઈને ક્રિયા કરીશ તો પણ જુએ છે, બંધ બારણે કરીશ તો પણ જુએ છે, હું પડદો પાડીને કરીશ તોય પણ મહારાજ મારી ક્રિયાને જુએ છે, સ્ટોપર બંધ કરીશ તોય મહારાજ જુએ છે. મારા સર્વે સંકલ્પોને મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે. આપણી એવાયપીની ભાષામાં, એવીપીની ભાષામાં કહું તો આને પીએલ કહેવાય, પ્રેક્ટિકલ ઇન લાઈફ. ધેટ ઇઝ પીએલ. નોલેજ ઇન લાઈફ, ઓનલી નોલેજ ઇન લાઈફ. ફક્ત આપણને નોલેજ હોય, જાણકારી હોય કે મહારાજ પ્રગટ છે, બોલી શકતા હોય, એને ઓનલી કેએલ કહેવાય. કેએલ, નોલેજ ઇન લાઈફ, શોર્ટ ફોર્મ કેએલ. આ સંપ્રદાય પીએલનો છે, કેએલનો નથી. પીએલ એટલે વર્તન, પીએલ એટલે લક્ષાર્થપણું. આ ગોવિંદના પ્રસંગ ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે. જો શીખીએ તો એટલો પ્રગટ ભાવ. પહેલું તો
મહારાજને આપણે નિત્ય પ્રાર્થના કરીને પ્રગટ ભાવનો વિચાર કરવો. ગમે ત્યાં હોય, બાળકો તમે સ્કૂલમાં હોય તો બસ મહારાજ મારી જોડે છે, બધું જુએ છે. અત્યારથી આવી ટેવ પાડજો. પાકા ઘડે કાંઠા ચડવા બહુ થોડા અઘરા પડે છે. તમે બધા હજુ કુમળા છો, પણ મહારાજ જોઈ રહ્યા છે. આખી દુનિયાને આપણે છેતરી શકીશું, એને નહીં છેતરી શકાય. એટલે શબ્દ વાપર્યો. આગળ પ્રાર્થનામાં શું કહે છે કે મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, સર્વે સંકલ્પોને તમે જાણો છો. દિવ્ય દ્રષ્ટિ રૂપી તવ કે મેરો સદાયમ પર ધારો છો. આજ્ઞા વિરુદ્ધ કશો થાય નહીં, એવું પ્રગટપણું રખાવજો. હે મહારાજ, તમારી આજ્ઞા વિરુદ્ધ કશું જ અમે ન કરી શકીએ, એવું તમારું પ્રગટપણું અમને રખાવજો. અને પ્રગટપણું નથી રહેતું ત્યાં આજ્ઞા નથી પડતી. સાધુમાં સાધુતા નથી આવતી કે અમે આજ્ઞાઓ લોપી નાખીએ છીએ, તમે આજ્ઞા લોપી નાખો છો. એનું કારણ આ છે, મહારાજનું પ્રગટપણું નથી આપણને. મહારાજ જુએ છે. આ વિચાર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય વિચાર છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સદા પ્રગટ છે. આ બે આપણા મુખ્ય વિચાર છે. ભગવાન જુએ છે. નાના હતા ને ત્યારે અમારે એક પાઠ આવતો ગુજરાતીમાં, ઘણાને આવતો હશે કદાચ, યાદ હોય તો. મને યાદ છે જેવો તેવો, કે ભગવાન બધું જુએ છે. આવો પાઠનું હેડિંગ જ આવું હતું. એક બાપ દીકરો, બાપા કાયમ માટે છોકરાને નાનપણથી સમજાવતા કે બેટા ભગવાન બધું જુએ છે, બેટા ભગવાન બધું જુએ છે, બેટા ભગવાન બધું જુએ છે. આવું નાનપણથી, આવું નાનો હતો ને ત્યારથી આવું શીખવાડે. દીકરો મોટો થયો. એક દિવસ બાપ દીકરો બંને રસ્તામાં ચાલ્યા જતા હતા, ક્યાંક ગામે બહારગામ જતા હતા, અને ચાલતા જઈ રહ્યા છે ને ભૂખ લાગી હતી બરાબર. રસ્તામાં એક આંબો આવ્યો, ફર્સ્ટ ક્લાસ આંબાવાળીઓ આવ્યું. ઘણા આંબા હતા, આંબા ઉપર ફર્સ્ટ ક્લાસ કેરીઓ હતી. પેલા છોકરાને એને બાપાએ કહ્યું કે બેટા આપણને ભૂખ બહુ લાગી છે ને કશું વ્યવસ્થા નથી આપણી પાસે. આંબાવાડી આમ જોયું, કોઈ જોતું નથી, એટલે કોઈ છે નહીં, માલિક છે નહીં, આપણે ચડી જા ને ઉપર. તું છોકરો હવે હલકા ફૂલ જેવો આવડો છોકરો, 15-17 વર્ષનો, કે તું આંબા ઉપર ચડી જા અને તું કેરી ઉપરથી તોડી તોડીને ફેંક, હું આમ ખોળામાં લઈ લઉં. 7-8 કેરીઓ લઈ લઈને આપણે રસ્તામાં ખાતા ખાતા જઈશું પછી. એટલે પેલા એનો બાપ ચડી ગયો, છોકરો નીચે ઊભો. એને કે તું હું નાખું ને તું વેણી લેજે. એના બાપા ચડી ગયા ઉપર, આંબા ઉપર. છોકરો નીચે ઊભો છે. એના બાપા ઉપરથી પૂછે છે, બેટા કોઈ જોતું નથી ને આપણને? ચારે બાજુ નજર રાખજે, કોઈ જોતું નથી ને? કે બાપા જુએ છે. તે કોણ જુએ છે? અરે ભગવાન જુએ છે. કે એટલે એના બાપા તરત અટકી ગયા. બાપા તમે મને નાનપણથી શીખવાડતા હતા કે ભગવાન બધું જુએ છે. ચોકીદાર નથી જોતો, એનો માલિક નથી જોતો, પણ ભગવાન તો જુએ છે. તમે મને નાનપણથી શીખવાડતા હતા, અને તમે ઉપર ચોરી કરવા ચડ્યા. કોઈ જુએ છે એટલે શું? ખ્યાલ રાખજો, આપણે ચોરી નથી કરતા ક્યાંક, પરંતુ ઘણું બધી ચોરી કરીએ છીએ. ભગવાનથી અને મોટા પુરુષથી ખોટું કરવું, અથવા તો યુક્તિ પ્રયુક્તિપૂર્વક એને ખબર નથી એમ કરવું, કોઈને ખબર નથી એવા વિચાર સાથે કરવું, એ ચોરી. ચોરીની વ્યાખ્યા શું? કોઈને ખબર નથી, કોઈ જોતું નથી એવા વિચાર સાથે કરવું, એનું નામ ચોરી. જરા સૂક્ષ્મ વિચાર છે. આપણે ઘણી બધી ચોરી કરીએ છીએ આવી. જો વાતે વાતે કોઈ જોતું નથી. કોઈને ફોન આવે ને, કોણ છો? હું એકલો જ છું. તમ તારું કોઈ હું એકલો જ છું, વાત કરો તમ તાર. આપણને અહેસાસ થાય છે ભગવાન મારી જોડે છે. કોઈ સાંભળતું નથી તમ તાર. અરે તારો બાપ સાંભળે છે. આપણને નથી, આ વિચાર જ નથી આવતો.
ભગવાન જુએ છે વિચાર નથી આવતો. આપણે માણસ જોતું નથી ને, મને એની બીક લાગે છે, ભગવાનની બીક નથી લાગતી. કોઈક માણસ જોઈ જાય તો આપણી આબરૂનો સવાલ છે ને, આબરૂ જાય ને બીક છે. અને ભગવાન ક્યાં જુએ છે? ભગવાનને ક્યાં કહેવા આવવાના છે? અમે ઘણી વખત જોઈએ, ઘણા 4-5 છોકરા કિશોર હોય ને, આમ ધમામસ્તી કરતા હોય અને વાતોચીતો કરતા હોય ને, તમે આમાં બરાબરના બાળકીયા સ્વભાવમાં કિશોરો મંડ્યા હોય, આમ જરા તોફાન મસ્તી કરતા હોય ને, કંઈક કોકની એકબીજાને ઉડાવતા હોય ને, ફેંકતા હોય ને, કાપતા હોય ને, આ બધું કરતા હોય. અને એમને આ સેવક ઘણી વખત જોવે, પાછળ જેને ઊભો હોય એમને ખબર ના હોય, અને પછી કેમ છો મૂકતો આમ કહો, આમ કર્યો, જીભ કાઢે. આ શું બતાવો છો? શું થયું? કહેજો. આ શું કહેવાય ભાઈ? આનો અર્થ શું થાય? મને ખબર નથી પડતી હજુ, મને આશ્ચર્ય થાય. આમ જીભ કાઢે, આ શું? આનો અર્થ શું? કહો. શું આનો અર્થ શું થતો હજુ? બોલે નહીં પણ આમ કરે. એનો અર્થ શું થતો હશે? સ્વામી જોઈ ગયા એટલે અત્યારે જ જોયા. હમણાં તો સ્વામી નતા ને, હમણાં તો મહારાજ નતા ને. આપણે ફિઝિકલ પ્રેઝન્સને જ પ્રેઝન્સ સમજતા હોઈએ છીએ. દિવ્ય ભાવની વાત આપણી પાસે છે, બોલવામાં છે, વર્તનમાં નથી હોતી મુક્તો. અને આટલું વર્તનમાં આવી જાય ને, ફિઝિકલ પ્રેઝન્સ. આપણને બીક લાગે છે ફિઝિકલ પ્રેઝન્સની. ફિઝિકલ પ્રેઝન્સ એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? ભૌતિક હાજરી. એટલે કે શારીરિક હાજરી સામે હોય ને તો એને આપણને બીક લાગે. પરંતુ દિવ્ય છે એની બીક લાગતી જ નથી, કારણ કે આપણે ફિઝિકલ છીએ ને એટલે ફિઝિકલની બીક લાગે છે. આપણે દિવ્ય નથી ને એટલે આપણને દિવ્યની બીક નથી લાગતી. હજુ આપણે માઇક છીએ ને એટલે આપણને માઇક ભાવની બીક લાગે છે. અને આટલું જો આપણને દ્રઢ થઈ જાય ને બધાને, અમને તમને આપણને બધાને, કે મહારાજ જુએ છે, બસ એમનો કેમેરો મારી પર મંડાયેલો છે. એમનો કેમેરો દેખાય એવો નથી પણ છે. ધન્ય છે ગોવિંદને આપણે તાળીથી વધાવીએ ભાઈ. એનો મોટામાં મોટો ગુણ, એમણે ચોરી ન થઈ એનું કારણ આ પ્રગટપણું. મહારાજ મને જોઈ રહ્યા છે, કોઈ નથી જોતું મને. ચોરી ન કરી, એને પડેલી વસ્તુ હાથમાં ન લીધી, એના મહત્વ કરતાં અમારી દ્રષ્ટિએ એને પ્રગટપણું હતું ને એ મહત્વ મોટું છે. પ્રગટપણું હતું એટલે એને આ સુધારો થઈ ગયો કે મારાથી ન લેવાય. ભગવાન જોઈ રહ્યા છે. આપણા રોજબરોજના જીવનમાં પણ ખટકો રાખજો ભાઈ. નોકરી કરતા હોય, તમે ફેક્ટરીમાં હોય, ભલે ઘરનું પૂરું ના થતું હોય, કદાચ કંઈક મુશ્કેલી હોય, તો પણ હું વિનંતી કરું છું કે કોઈ દિવસ તમારા નીતિમત્તાના મૂલ્યોને ક્યારે હેઠા ના પડવા દેશો. ઘેલા આપણે દ્રષ્ટાંત આવું જ સાંભળ્યું છે કે લોયાનો ઘેલો, બોલો શ્રીજી મહારાજે કેવાને સુધાર્યા છે. અને એટલો ગરીબ, એટલી ગરીબી, 2 ટંકનું પૂરું ન થાય. એક ટાઈમ વર્ષોથી એક ટાઈમ જમતા ને એમાં દુષ્કાળ પડ્યો. મજૂરી કરીને દિવસો કાઢતા હતા અને એમાં દુષ્કાળ પડ્યો. વરસાદ થયો નહીં 2-3 વર્ષ સુધી. એટલે ભયંકર ચારે બાજુ દુષ્કાળ. ક્યાંય કામ મળે નહીં. ખેતરમાં કોઈ વાવે તો ખેતીમાં મજૂરી કરવા જાય ને, વાવણી જ ન થઈ ને 3 વર્ષ સુધી. બંને માણસોએ વિચાર કર્યો કે હવે શું કરવું. સંતો પધારેલા, સંતોની આગળ રડી પડ્યા. એટલે કહ્યું સંતો કે જાઓ, સુરતના ભાઈચંદ શેઠ ઉપર હું ટપાલ લખી આપું છું. અને સંતોએ ભાઈચંદ શેઠ ઉપર ટપાલ લખી આપી, આ લઈને જાઓ, તમને ત્યાં કામ આપશે. સુરત જાઓ, સુરત મોટું શહેર છે અને ત્યાં તમને કામ મળી રહેશે. લોયાથી ચાલતા બંને પતિ પત્ની સુરત જવા નીકળ્યા. અને આગળ પતિ ચાલ્યો જાય, પાછળ પત્ની ચાલી જાય. અને થોડું વચ્ચે ડિસ્ટન્સ બંનેની વચ્ચે. પહેલાંના જમાનામાં ડિસ્ટન્સ રાખતા, ચાલવામાં, બોલવામાં, વ્યવહારમાં બધે. એટલે પણ એ જમાનો હતો તે પતિ આગળ ને પત્ની પાછળ આમ ચાલ્યા જાય. અને રસ્તામાં સોનાનું સાંકડું આવું જ પડેલું, રસ્તામાં આવડો મોટો પેલું કડું પડેલું સોનાનું. અને વિચાર કર્યો, પેલા કોણે જોયું? ઘેલાએ જોયું, આ તો પારકી વસ્તુ છે, આપણાથી અડાય નહીં. હવે બીજો વિચાર નહીં, તો ગરીબી હતી, ચારેય બાજુ ગરીબી વીંટાઈને વળેલી હતી. બોલો, રોટલા નહોતા. આ હોનું આવી જાય 2 વર્ષ નીકળી જાય. પરંતુ હું કોણ છું એનો વિચાર આવ્યો. હું કોણ છું? હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું.
ચારેય બાજુ જોયું, કોઈ નથી જોતું, પણ ઘેલા તારો બાપ જુએ છે, મહારાજ જુએ છે, મહારાજ રાજી નહીં થાય તારી ઉપર હો. એ વિચારે ઘેલાએ કહ્યું પણ હું નહીં લઉં, પણ પેલી પાછળ બઈ આવે છે ને હારું એનું મન કંઈક ચોરાઈ જાય અને મનમાં સંકલ્પ થઈ જાય, એને કદાચ એવું થઈ જાય કે લાય હું ચોરી લઉં તો મારો દુકાળ પાર પડી જશે, એનું મનથી ચોરી થઈ જાય તો, વિચાર ચોરીનો આવી જાય તો શું કર્યું ઘેલાએ ખબર છે ને? ઘેલાએ નીચા નમીન ઉપર ધૂળ વાળી દીધી. ધૂળ એટલે સમજો છો? એ નથી સમજતા, માટી નાખી દીધી ઉપર. બોલો, આગળ જતો રહ્યો. પેલી બઈએ જોયું કે કંઈક વાંકા વળીને પતિ ઘેલા કરે છે. એ સડસડાટ જરા ઉતાવળી આવીને નીચે આવીને પૂછ્યું, પેલું માટી વાળેલી જોયું ખરું, પણ એને કંઈ નજર ના કરી, આવતી રહી આગળ. જોડે આવીને પૂછ્યું, તમે વાંકા વળીને શું કર્યું હતું પેલું? કશું નહીં, કશું ના, કંઈક કર્યું હતું શું? ના, કશું નહીં, કશું નહીં. કંઈક આમાં હાથમાં ધૂળ લેતા હતા ને કંઈક કરતા હતા. કે ના, કશું નહીં. ના કહો, કે સાચું કહું, પેલું હોનાનું કડવું હતું ને મને મળ્યું હતું ને પછી મને એમ થયું ખારું આ કદાચ ભાઈ બઈ આવે છે ને એનો ચિત્તમાં કંઈક ચોરીનો વિચાર આવી જશે તો, એટલે મેં એની પર ધૂળ નાખી દીધી. ત્યારે બઈ હસી અને શું કહે છે, ભગત હજુ તમે મને ઓળખી નથી. હું તમારી અર્ધાંગીની, તમારી જોડે વર્ષોથી રહું છું ને તમે મને ઓળખી. તમે સ્વામિનારાયણના સત્સંગી છો તો હું સ્વામિનારાયણની નથી? ભગત તમને તો એ હોનાનું દેખાણું, પણ મારા માટે તો તમે ધૂળ ઉપર ધૂળ નાખી. એમાં શું વળ્યું કેવો? શું કહે છે? તમે ધૂળ ઉપર ધૂળ નાખી. પારકી વસ્તુ મારા માટે ધૂળ સમાન છે, એની ઉપર તમે ધૂળ નાખી, એમાં શું વળ્યું? આ છે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા, આ છે આપણા ભક્તોની પ્રતિષ્ઠા. તો ખ્યાલ કરજો, નોકરી ધંધા જે કંઈ કરતા હોય એમાં ક્યારેય આપણું વર્તન વાતો કરે. સ્વામિનારાયણનો પ્રભાવ આવા ભક્તોથી છે. આપણે કોના છીએ, આપણે કોણ છીએ, એનો વિચાર નિરંતર રહેવો જોઈએ. કંઈ આપણાથી ભૂલો થતી હોય તો ચલો આ સુધીનું માફ કરાવી દઈશું મહારાજ જોડે. હે મહારાજ, આ સુધી આવી કંઈક ભૂલ થઈ ગઈ, દયાળુ દયા કરજો, ખબર નથી ભૂલ કરી છે, પણ હવે જિંદગીમાં ભૂલ ના કરતા આવ્યો. ભગવાન રાજી નહીં થાય મારી ઉપર, મહારાજ રાજી નહીં થાય. બાળમુખ તો પરીક્ષામાં ચોરી નથી કરતા ને? નહીંતર એવું જ થાય હો. હા, આટલું જ પાપ લાગે, મહારાજ રાજી ના થાય આપણી ઉપર. હા, છે સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિનીતિ. કેવો વર્તનવાળો સમાજ મહારાજે તૈયાર કર્યો. આપણે એ જ સ્વામિનારાયણ ભગવાનના ઈષ્ટદેવના ઉપાસક છીએ. આપણે ધ્યાન રાખજો બધા. એવો જ ગોવિંદનો ભાઈ ગો, બોલો, બે ભાઈ ગો અને ગોવિંદ. અને ગોવાનો પ્રસંગ પણ પ્રસિદ્ધ છે. ગોવો કલેક્ટરના બંગલાનું ઝાડુ વાળતો. જુનાગઢના કલેક્ટર અને કલેક્ટરના બંગલાનું ઝાડુ વાળે. ઝાડુ વાળતો હતો ને ત્યાં કલેક્ટર સાહેબ હતા, નાગર બ્રાહ્મણ હતા. નાગર બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં તે ઊંચી જ્ઞાતિ કહેવાય, નાગર બ્રાહ્મણ. અને નાગર બ્રાહ્મણ કલેક્ટર સાહેબ બેઠા બેઠા હિંચકા ઉપર બેઠા બેઠા હિંચકા ખાતા હતા અને છાપું વાંચતા હતા, કંઈક વાંચતા હતા. એ જમાનામાં છાપા નહીં હોય, પણ કંઈક વાંચતા હતા. અને એમના ઘરના ધર્મપત્ની અંદરથી આવ્યા, તે તપેલી લઈને આવ્યા અને કહ્યું, ગોવા, હમણાં કામ કરીને ઘેર જા ને, તારે આ કઢી વધી છે કાલની, એ જરા લેતો જજે. ગામડામાં રિવાજ હોય કે વધ્યું ઘટ્યું હોય તો જે આવા કામ કરતા હોય ને બિચારાને આપે. સવારનું વધ્યું હોય, સાંજે વધ્યું હોય તો આપે, એવો રિવાજ ગામડામાં. અને જોઈ તે ઘણી જગ્યાએ એવો રિવાજ શહેરોમાં ચાલતો હશે. તમારા કામવાળા હોય તો તમે કપડાં ઘણી વખત આપતા હોય એમને, અથવા વધ્યું ઘટ્યું હોય તો લઈ જતા હોય બિચારા. હવે કે કઢી વધી છે, લઈ જજે. અને ત્યાં એ જ વખતે સ્પષ્ટ વક્તા, જો સ્વામિનારાયણમાં ભક્ત કેવો હોય, કેવી એની ખુમારી છે. ગો એમ કે બા, પોલાઇટ લેંગ્વેજમાં પાછું, બા રાજી રહેજો, તમારી કઢી મને ન ખપે. કેવો લે,
તમારી કઢી મને ના ખપે. કલેક્ટર સાહેબ જોડે બેઠા બેઠા સાંભળે છો. હવે કલેક્ટર એટલે જિલ્લાનો વડો કહેવાય ભાઈ. પહેલાં જિલ્લાના રાજા એટલે કલેક્ટર કહેવાય, અત્યારે તે જિલ્લાના વડા કહેવાય કલેક્ટર. એમની હાજરીમાં એમ કે બા તમારી કઢી મને ના ખપે. ઓલા બા તો ઊંચા થઈ ગયા અને સાહેબને ભવા ચડી ગયા. આમ એટલે અમે નાગર, અમે બ્રાહ્મણ અને તું ઝાડુ વાળનારો, અને તને અમારી કઢી ના ખપે. બા કે શું બોલસ તું, તને ભાન છે? અમે નાગર છીએ ને તું કોણ છું ભલે ખબર છે તારે? બા બધું સાચું, તમે નાગર સાચા, તમે ઊંચી જાતના એ સાચું, પરંતુ બા તમારી કઢીમાં લસણનો ને હિંગનો વઘાર હશે, લસણ નાખેલું હશે, હિંગ નાખી હશે, સાચું કે નહીં? તો કે આ નાખીશ એટલે અમને ના ખપે. હું સ્વામિનારાયણનો સત્સંગી છું, ગળામાંથી કંઠી કાઢીને બતાવી. બા જુઓ, અમારો ચાંદલો જુઓ, અમે સ્વામિનારાયણના સત્સંગી. લસણ ડુંગળી અમારાથી ન ખવાય, અમારાથી હિંગ ન ખવાય. અમારો ચાંદલો લાજે, અમારી કંઠી લાજે. રાજી રહેજો બા, ખોટું ના લગાડતા. ત્યાં ઓલા સાહેબ કે એ અહીંયા ગોલા, અહીંયા બેસ, હેઠો બેસ. હવે આ તો કલેક્ટર તો ઝેરે બેહી ગયો. ઝેર કે ને ગામડામાં પેલો ઓટલાની પગથિયું હોય ને ઝેર કે, ઝેરે ઓટલે બેહી ગયો પગથિયે. અને પહેલાંના જમાનામાં તો બધું બહુ સાચવતા, બધા આવું બધું અડે નહીં કોઈને, આવું બધું બહુ હતું. બેહી ગયો. બોલો સાહેબ. એટલે આ તું ક્યારથી સ્વામિનારાયણનો સત્સંગી થયો? તો કે સાહેબ 2 વર્ષથી. અને આણે તો પછી બેહાડ્યો ને આટલું કીધું ને લાગ્યું કે સાહેબ અત્યારે થોડા કુણા છે, અને એમને ઇમ્પ્રેસ થઈ ગયેલા, ઓલાના જવાબથી ઇમ્પ્રેસ થઈ ગયેલા. સાહેબ હંમેશા મુક્તો સત્ય વક્તાપણું, સ્પષ્ટ વક્તાપણું અને વર્તનની જે વર્તનમાંથી નીકળતી વાત એ બહુ ઇમ્પ્રેસ કરતી હોય છે કોઈ પણ વ્યક્તિને. આજે આપણા ગુરુજી બાપજી ક્યાં વિદ્વાન હતા, ક્યાં પંડિત હતા, ક્યાં શાસ્ત્રી હતા, ક્યાં વેદાંતાચાર્ય હતા. 2 ચોપડી અવરભવમાં ભણેલા એ પુરુષ આજે હજારો વિદ્વાનોની વચ્ચે બેઠા હોય તો એ પુરુષનો પ્રભાવ પડે. મુક્તાનું કારણ શું? એનું કારણ શું કહેશો? આજ ટ્રાન્સપરન્ટ લાઈફ, ટ્રાન્સપરન્ટ જીવન. ટ્રાન્સપરન્ટ એટલે સમજ્યા? પારદર્શકતા, પારદર્શક જીવન, સ્પષ્ટ વક્તાપણું, સ્પષ્ટ કહી દેવાનું, અને સત્ય વક્તાપણું, સાચું જ બોલવાનું ગમે તે હોય. પછી હું તો આજે પર્સનાલિટી વસ્તુ જુદી છે. હું તો આજે તમે જુઓ, તમે સરદાર વલ્લભભાઈ જુઓ, ગાંધીજી જુઓ, મોટા દેશ નેતાઓ જુઓ, આજે એમને શું પહેરતા? હવે પોતડી પહેરતા હતા, હવે કઈ એમની બહાર મોટી તમે જુઓ તો કઈ પર્સનાલિટી હતી કહો છો. પણ એમની પર્સનાલિટી ઇનર પર્સનાલિટી હતી, ઇનર ટ્રાન્સફોર્મસી, જેને કહેવાય પારદર્શકતા હતી, જીવનની પારદર્શકતા. તમને હું કહું છું, તમારું જીવન પારદર્શક રાખજો, એટલી તમારી પર્સનાલિટી બહુ ડેવલપ થઈ ગણશે. કોઈથી બીવાની જરૂર નથી, કોઈથી ડરવાની જરૂર નથી. ઇફ યુ આર ટ્રાન્સપરન્ટ, જો તમે પારદર્શક છો તો કોઈથી ડરવાની કે બીવાની જરૂર નથી. સત્ય આપણી પડખે આવીને ઊભું રહેશે અને હંમેશા સત્યનો વિજય હોય છે. ધન્ય છે પેલો એમ કે સાહેબ, અને એમ કરીને એ તો ગુણાયતાન સ્વામીનો મહારાજનો મહિમા. મારા ગુરુ ગુણાયતાન સ્વામી જુનાગઢ મંદિરમાં હું ચોક વાળવા જઉં છું, ત્યાંથી મને સત્સંગ થયો. અરે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અનંત જીવના મોક્ષ કરવાને માટે, અને કેવો સંપ્રદાય છે, કેવા સાધુ છે, કેવા હરિભક્તો છે. એને તો જેટલું બધું આવડતું હતું ને કહેવા માંડ્યું, હવે એને નાના મોઢે બધું કહી દેવાય. ઘણી વખત આવું હોય, નાના મોઢે બધું કહી દેવાય, મોટાને બધું સાચવવું પડે કે આને આમ કહીશું ખોટું લાગશે તો. અને નાનો ક્યાં ને છોકરામાં ગણાઈ જાય. બને છે ને એવું, તમારે જોજો, તમારા ઘરમાં કોકને સાચું કહેવડાવ હોય ને તમે છોકરાને શીખવાડી દો, તું કહી દેજે તારે જ કહેવાય છે, મારે નહીં કહેવાય. સમજ્યા?
એમ આને મહારાજે એવો પ્રેરણા કરીને ઓલ્યા નાના મોઢે એવી મોટી વાત કરી દીધી. ઓલ્યા કલેક્ટર સાહેબ તો ડઘઈ જ ગયા, આમ જોયા જ કરે. મારો હવે આને બે ચોપડી ભણેલો નથી, ગો અને જ્ઞાતિ એ કોણ, મારી સામે આટલો ફટ 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 જેમ પેલા ફટાકડાની હાર ફૂટે ને એમ ફૂટે. બોલો બોલો. અને એમ મહારાજનો મહિમા માંડ્યો કહેવા. અને પેલા સાહેબ તો ઇમ્પ્રેસ થઈ ગયા એટલા બધા. અલ્યા ગોવા, તું આટલો બધો લ્યા, તું આવો સત્સંગી થઈ ગયો, તે તારા ગુરુના દર્શન મારે કરવા. કે આનો ચેલો જેનો આવો છે એના ગુરુ કેવા હશે? બોલો, તારા ગુરુના મારે દર્શન કરવા છે. હેડો સાહેબ, હું લઈ જાઉં કાલ. કે સાહેબ બોલો આવવાના છો? તો ત્યાં હું કહી દઉં કલેક્ટર સાહેબ આવવાના છે. હા કે હું આવીશ, કહી દેજે. કેટલા વાગે આવશો? કે 8 વાગે. બોલો. અને કલેક્ટરને સત્સંગી કર્યા, સ્વામી જોડે બોલાવીને કંઠી બંધાય. ભાઈ કંઠી બંધાય. એ કલેક્ટર સત્સંગી થયા સ્વામિનારાયણના. શું જોઈને સત્સંગી થયા કહેશો? એનું વર્તન, એનું વર્તન. મુક્ત ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા છે, આ સંપ્રદાયની પ્રતિભા છે, આ વર્તનની પ્રતિભા છે. હવે થોડીક કડવી વાત આવી ગઈ. ઘણાને નવા હોય ને એને એમ લાગે કે આ તો સારું બધું કાઠું સારું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીએ અને સારું ડુંગળી લસણ મૂકી દેવા પડે. જા કંઈ ગભરાશો નહીં તમ તમારે મૂકી નહીં દેવાના. એ તો એની મેળે મૂકી જશે. નહીં મૂકવાના, બિલકુલ નહીં મૂકવાના. હું તમને છૂટ આપું છું, રાખજો. ચાલુ રાખજો એમ કહું, પણ તમે જેથી સમજશો ને તેથી તમને હું કહું તો નહીં રાખો. બોલો. ઓલે આના જેવું છે. ઓલા એક મૂળું ખાચર હતા, મૂળું ખાચર મહારાજની વખતમાં, કાઠી દરબાર. તે એમને 2 વ્યસન જબરા. એક અફીણનું વ્યસન અને બીજું હોકલી પીવે. હોકલી પેલી ચલમ હોય ને, ચલમ. તે ચલમ નાની હોય પણ હોકલી હોય ને આવી લાંબી હોય, ઓલી લાંબી નળી હોય એની, અને એમાં પાણી ભરે નીચે અને ઉપર પેલો દેવતા મૂકે. અને ઘણા જોઈએ છે, ગામડાવાળાએ જોઈએ. એના ઉપર પછી ઓલી તમાકુની પોટલી મૂકે. સમજ્યા? પછી હળો કરતી ઓલી ધુમાડા, અને એનો ધુમાડો લે અંદર. તે પેલા મૂળું ખાચર હોકલી પીવે અને અફીણના બંધાણી. અફીણ એટલે સમજ્યા ને? પેલા હમણાં અફીણે નહીં જોયું હોય. અફીણ એટલે પેલું પહેલાં પેલું કાળું આવતું, ઘણા જોયું જ નહીં હોય. સમજ્યા? નથી જોયું ને? કાળો પેલો ડામર હોય ને, ડામર જેવું આવે. ડામરની ગોળી હોય ને એવી અફીણની ગોળી હોય. એને સહેજ ઓગાળે, સહેજ લઈને, બહુ કિંમતી હોય. અને એને આ ડ્રગ્સ છે, અત્યારના જમાનામાં ડ્રગ્સ કહેવાય. એક જાતનું બ્રાઉન સુગર હોય ને એનો કેફ ચડે, એ ડ્રગ્સ. સમજ્યા? અને એ બહુ જૂનું જ ડ્રગ્સ છે આ તો. સમજ્યા? પણ એમના ડાયરા ભરાય ને એટલે અફીણના બંધાણી. રાજા રજવાડામાં ડાયરા ભરાય ને એટલે એ વખતે દારૂ બહુ નહોતો આવા, વિસ્કી ને બધા આ બધા ઇંગ્લિશ ને દેશી દારૂ, એ બધા અફીણના ડાયરામાં અફીણ જ પીરસાય. અફીણની પલાઈ ભરીને બધાને આપે. કેફ ચડે, એનો નશો ચડે જબરજસ્ત. એનો વન ટાઈપ ઓફ બ્રાઉન સુગર, ડ્રગ્સ. સમજ્યા? હવે અફીણના બંધાણી રહેવાય નહીં એમને. ડબલી રાખે ને, ડબ્બી આટલું અફીણ રાખે ને, સહેજ એમ ઘોળીને પીવા. રોજ 1 ગ્લાસ સવારમાં પીવા જોઈએ એમને. બોલો. અફીણના બંધાણી અને હોકલીના બંધાણી. તે બ્રહ્માનંદ સ્વામી ગયા. તે બ્રહ્માનંદ સ્વામીને કે બધાને કહ્યું કે ગઢપુરમાં સમયો છે, ગઢડામાં તમારે બધાને આવવાનું છે. ત્યાં બધાને નામ લખવા માંડ્યા. ત્યાં ઓલા મૂળું ખાચર કે માર નથી આવું, ભાઈ સત્સંગી નહીં. તો કેમ? કે ત્યાં આવું એટલે બધા કંઠી બાંધો. તમે સ્વામિનારાયણની કંઠી બાંધો. મારે નથી બંધાવ્યું, મારું સ્વામિનારાયણ નથી થવું. સમજ્યા? તે કોઈ કંઠી નહીં બંધાવે. બ્રહ્માંડ સ્વામી કે હું તમારો જામીન, કંઠી નહીં બાંધે. ચલો અમારે નહીં બાંધવાની. તો કે ભાઈ સાહેબ પણ જો સાચું કહું, સાચા બોલાયા હતા. જૂના માણા બધા રાણી સાહેબ રૂપિયા ને જૂના જમાનાના. સમજ્યા? તે બિચારા સાચા બોલો. કહી દીધું કે જો સ્વામી મારે અફીણ વગર ના હાલે, મારે હોકલી વગર ના હાલે. હવે હું આવું તો ત્યાં હોકલી મળે નહીં, અફીણ મળે નહીં. બ્રહ્માંડ સ્વામી શું બોલ્યા ખબર છે? બ્રહ્માંડ સ્વામી કે ચલો તમને હોકલી ત્યાં આવશો ને, તમે હોકલી હું ભરી દઈશ. બસ મારા હાથે ભરી દઈશ. બોલો. તમને પીવાની છૂટ. તે કે ખરેખર? તો કે હા ખરેખર. હવે પહેલાંના જમાનામાં સંઘ લઈને આવતા. સંઘ એટલે ખરા ને, ચાલતા સંઘ લઈને આવે. તે ચાલતા સંઘ નીકળેલો અને જોડી ગયા. જો મને કીધું છે એવું કરવાનું, મને હોકલી વગર નહીં ચાલે. ચલો. તે સંઘ બધો ચાલતા આવે. બધો તે ગઢડાનો સંઘ નીકળ્યો અને એમાં મૂળું ખાચરનું શરીર ભારે, જરા વજનદાર, આમ પેલા બોડી ગાર્ડનું 1.5 કિલો વજન. તે વાયા ધીમે ધીમે હેંડે. બિચારા હેંડી હકે નહીં. સંઘવાળા બધા આગળ જાય ને પેલા વાયા હેંડે, અને પાછા ઢોકલી લઈને ગોડોડોડ કરતા પીતા હાલ્યા જાય.
એટલે સંઘની ને એમની વચ્ચે થોડું ડિસ્ટન્સ પડી જાય. ગામના ઝાંપે બધા સંઘના દર્શન કરવા ગામવાળા બધા આવે. પહેલાંનો રિવાજ હતો કે ગામના ઝાંપે ખબર પડે ને કે સંઘ નીકળ્યો છે, બધા ગામના ઝાંપે સંઘના દર્શન કરવા આવે. તે ગામવાળા જોવે ને કે મારો બેટો ઓલે વાહે કોક ભફાક્યો પેઈ ગયો લાગે છે કે બધા શું બોલે કે આ ભગત, બધા આ આગળવાળા ભગત હારા, પણ વાંહે કોઈક ભગત નથી, હારો ભફાકીઓ કોઈક સંઘમાં પેઈ ગયો લાગે છે. તે ગામ લોકો આવું એમની ટીકા કરે, હારો ભફાકીઓ પેઈ ગયો લાગે છે. સમજ્યા? હારું 2 4 5 ગામ આવું સાંભળ્યું, હારું મને બધા ભફાકીઓ કહે છે, હારો ભગતમાં મારું નામ કાઢી નાખ્યું, કે સંઘમાં હેડું જ મારે હેડવાનું તો એટલું જ છે બધાના જેટલું જ, અને આ હારા ભગતમાં નામ જતા રહ્યા, મારો ભફાકીમ નામ ઘાલી દીધું. સમજ્યા? તે એમણે થોડી દાજ માનમાં હો કે હારો ભફાક્યો, મને બધા ભફાક્યો કે તે એમણે દાજ ચડીને, આ તો બાપુ હતા ભાઈ, સમજ્યા? તે બાપુએ પેલી હોકલી ફેંકી દીધી, જા નથી પીવી જા કે. સમજ્યા? હારા તારા લીધે થઈને મને બધા ભફાક્યો કે તે હોકલી ફેંકી દીધી રસ્તામાં, નથી પીવી જા. અને ત્યાં પહોંચ્યા તે પછી બ્રહ્માનંદ સ્વામી, સંતો ને હરિભક્તો ને મહારાજ બધાને હાથમાં ઘાલીને ભેટે. સમજ્યા? બધા ભેટે, બધા સંતો, બધા જેટલા હતા મોટા મોટા સંતો, આ રિવાજ કે બધા આવે એટલે સંગાવે ને બધાને ભેટે, મળે, રાજી થાય. તે બધા સંતો બધાને ભેટે, પણ આ મૂળું ખાચર આવે ને તે એમનું પેલું અફીણવાળું મોઢું ગંધાય. અફીણ પીતો હોય ને એનું મોઢું ખબર પડી જાય, ગંધાય. તે પેલું અફીણવાળું ગંધ મારે ને એટલે સંતો કે છેટર કોઈ ભેટે જ નહીં, તારું મોઢું અફીણવાળું ગંધાય, છેટર. તે હારા 10 15 સંતોએ આવું કીધું કે છેટર તારું મોઢું ગંધાય, છેટર તારું મોઢું ગંધાય. દાય ચડી મારું બેઠું આ બધાને ભેટે ને મેં ગુનો કર્યો કે એટલું જ હાલીને આવ્યો છું અહીંથી, આ બધા હાલ્યા એટલું જ હું હાલ્યો છું. તે એણે ડબ્બી કાઢીને ફેંકી દીધી, જા નખો જ જાય તારું, આ તારા લીધે થઈને આ બધા મને ભેટતા નથી કેવો, ફેંકી દીધું. બ્રહ્માનંદ સ્વામી એમને ઉતારે ગયા. હાજે બ્રહ્માનંદ સ્વામી કે લાવો હોકલી ભરી દઉં. અરે સ્વામી ગયું, હોકલી ગઈને ઓલું અફીણે ગયું. કે મેં ક્યાં ના પાડીશ તમને, પીવું તું ને ભોકલી જમ ને, તમે કેમ કાઢી, કેમ મેં ના પાડી હતી નહીં કાઢવાની, હું તમને ભર્યા. અરે ગઈ કોણે તમે કઢાઈ, કોણે? અરે હોકલી કઢાઈ કુસંગીએ. શું કહે છે? હોકલી કઢાઈ કુસંગીએ, અને આ અફીણ કઢાયું બધા સત્સંગી અને સાધુએ કે. સમજ્યા? પછી આખું વૃતાંત કીધું કે આ બધા મને ભફાઈ ગયો કહેતા હતા, હોકલી ફેંકી દીધી કે, અને આ બધા સત્સંગી બધા રસપરસ મળે ને મને જ ના મળે, લે તે મેં ફેંકી દીધી. હા આ મેં શું દાડો પરવાર્યો છું મારો કે. તે સ્વામી હવે નહીં પીવું કે. લે સ્વામી કે જો અહીં આયા ને તમને મારે ઉપદેશ આપવો પડ્યો, આયા એમાં પતી ગયું કે નહીં, પેલા કાઢવું પડ્યું કે નીકળી ગયું? એટલે તમને પૂછું છું, કાઢવું પડ્યું કે નીકળી ગયું? અહીં કેટલા એવા છે કે બીડીઓ ઘડી પીતા હતા પહેલાં, આખી થોકડી બીડી પીતા હતા પહેલાં. કેટલા છે? કોઈ આંગળી ઊંચી કરો જોઈએ છે? ઘણા હો, કરો અત્યારે આબરું નહીં જાય, બીજાને પ્રેરણા મળશે. પહેલાં પીતા હોય એની વાત કરું છું. તમાકુ ખાતા હતા, બીડીઓ પીતા હતા, કેટલા છે? આંગળી ઊંચી કરો, બોલો અત્યારે છે? પૂછો છે અત્યારે ભાઈ? એટલે પીવો છે? એટલે ભાઈ પીવો જ તો હવે, એટલે ભાઈ પીવો જ તમે? આ તમે પીવો જ બાબુલાલ, પીવો જ હવે? જો જઈ કે ના જઈ? તમને કોણે કઢાય? આ એ તો અહીં સત્સંગનો પ્રભાવ એવો છે કે એની મેળે નીકળી જશે. સત્સંગમાં આવતા થાવ, તમારે છોડવી નહીં પડે, એની મેળે છૂટી જશે. આ સત્સંગનો પ્રભાવ એવો છે, એટલે કોઈ ગભરાશો નહીં પહેલાં. સમજ્યા? થોડીક વાત ફદલના કલ્યાણની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણે બહુ કૃપા કરી. શ્રીજી મહારાજે આ બધા સમયા કર્યા, ઉત્સવ કર્યા, અને એ મહારાજે મોટા પુરુષોએ લીલા કરી, અને એની પાછળનો હેતુ એક જ કે આ જીવ કોઈ પણ રીતે એને અમારે ખેંચી લેવો છે, બીજો કોઈ હેતુ નહીં, ખેંચી લેવો છે. એના જીવનું રૂડું કરવું છે અને પૂરું કરવું છે. બસ રૂડું કરવું છે ને એનું પૂરું કરવું છે. ગઢપુરની અંદર એક વાણિયો હતો. ગઢડા વાણિયા બહુ, જૈન વાણિયાની વસ્તી બહુ, આજે ઘણી છે, એ જમાનામાં બહુ હતી. તે એક જૈન વાણિયો, એનું નામ હતું હેમો વાણિયો. શું નામ હતું? હેમો. અને મોટો શેઠ કહેવાય, ગામના શેઠ કહેવાય. અને સ્વામિનારાયણને ગાળ્યું દે કાયમ. સ્વામિનારાયણ ભગવાનને કાયમ ગાળ્યું દે. ચુસ્ત જૈન હતા પણ સ્વામિનારાયણનો વિરોધ, એટલે સ્વામિનારાયણ બહુ ગાળ્યું દે મહારાજને. બ્રહ્માનંદ સ્વામી જોડે એને એ જ થોડું પાછું, બ્રહ્માનંદ સ્વામીની ગુણબુદ્ધિ, બ્રહ્માનંદ સ્વામીની ગુણબુદ્ધિ અને બ્રહ્માનંદ સ્વામીના બાપનો અભાવ. બ્રહ્માનંદ સ્વામીના બાપ એટલે સમજી ગયા ને પહેલાં, આ મહારાજ, એમનો અભાવ. બોલો,
બ્રહ્માંડ સ્વામી એક દાડો મહારાજને પૂછ્યું, મહારાજ આ તમને ગાળ્યું દેશ પણ મારા વિશે ગુણ બુદ્ધિ છે તેનું શું થશે? મહારાજ કે સ્વામી તમારી ગુણ બુદ્ધિ છે ને, આપણે તો એનું કલ્યાણ કરશું, આપણે એને બાકી રાખવો નથી. મહારાજ પણ તમને ગાળ્યું દે, મહારાજ કે એવું નિમિત્ત કરશું ને કંઈક એનું કામ પતી જશે. હવે સાંભળજો કેવું નિમિત્ત કર્યું. મહારાજ આલોકમાંથી અવરભાવ અંતર ધ્યાન કરી દીધો પછીની વાત છે. મહારાજ આલોકમાંથી અદૃશ્ય થઈ ગયા, અવરભાવ બંધ કર્યો પછીની વાત. રઘુવીરજી મહારાજ, આચાર્ય રઘુવીરજી મહારાજ વડતાલથી ગઢડા આવેલા, ગઢપુર આવેલા અને 2-4 દિવસ રોકાવાના હતા. રાત્રિનો સમય, રાતના 12-1 વાગ્યો. રઘુવીરજી મહારાજને પેટમાં દુખાવો બહુ પડ્યો, પેટમાં દુખાવો પડ્યો, ગેસ બહુ થઈ ગયેલો અને કંઈક કબજિયાત જેવું હશે, એટલે દુખાવો બહુ પડ્યો, તે રહેવાય નહીં. અને એ જમાનામાં આવું બધું પેલી પથરીના દુખાવાના આવું બધું નહોતું ભાઈ. અત્યારે પથરીઓ આવી ગઈ બધી, 6 mm ની 4 mm ની, પછી જાઓ તો દેખાડવાનું, પછી સમજ્યા આ બધું એ જમાનામાં નથી પથરી બથરી. લોકો પથરા જેવા રોટલા ખાતા હતા ને તોય પથરો નહોતો થતો, લ્યો સમજ્યા. અને અત્યારે તો કશું પ્યોર ખોરાક હોય ને તો યારી પથરીઓ થાય ઘડીએ ઘડીએ. લ્યો શું છે કે પથરી, દુખાવો ઉપડ્યો છે આનો પથરીનો, પણ એ કંઈ નહીં જમાનામાં. હવે સ્વામીને રઘુવીરજી મહારાજને દુખાવો પડ્યો, બધાને જગાડ્યા, સંતો ઉઠી ગયા, કે શું છે, બૂમા બૂમ થઈ ગઈ, ભાઈ બહુ અનબેરેબલ પેઇન થાય, અસહ્ય દુખાવો થાય. ત્યાં એક વૈદ સ્વામી હતા, વૈદ સ્વામી. વૈદ સ્વામી એટલે સમજ્યા ને, વૈદું જાણતા થોડું. એમણે નાડી જોઈને કહ્યું કે કશું નથી, કબજિયાત છે, કાંઈ નથી, ગભરાશો નહીં, કોઈ કબજિયાત છે કે 2-3 દાડે જ બોલો મહારાજ છે, તમને પેટ સાફ નથી થયું લાગતું? તો કે આ છે એવું જ, એટલે દુખાવો પડ્યો છે. કે તો કે હવે આનો ઉપાય? તો કે એક હરડ જો મળી જાય. એ વખતે હરડેનો પાવડર નહોતો આવતો, હરડે કે ને, હરડે, હરડે નહીં, એનો ખરો અર્થ છે હરડ, એનો સાચો શબ્દ હરડ, પણ એ પછી પેલો પાવડર થઈ જાય એટલે હરડે કહેવાય એને, પાવડર થાય એટલે. બાકી આખી હોય ને એનો હરડ કહેવાય. તે એક હરડ જો મળી જાય, અને એ જમાનામાં 4-5 પ્રકારની હરડ આવતી, 10 હરડ, 20 હરડ, 25 હરડ અને 50 હરડ, આવી 4 જાતની હરડ આવતી. 10 હરડ એટલે સમજ્યા? 10 હરડ એટલે આવડી મોટી આવે, આવડી મોટી હરડ, અને બહુ પ્યોર એ ગ્રેડની હરડ. 500 ગ્રામની અંદર શેરમાં 10 જ હરડમાં શેર થઈ જાય. 500 ગ્રામમાં 50 ગ્રામની એક હરડ આવે. 500 ગ્રામમાં 10 હરડ, એને 10 હરડ કહેવાય. 20 હરડ એટલે 500 ગ્રામ વજનમાં 20 થાય, થોડી નાની હોય, એને 20 કહેવાય. 500 ગ્રામમાં 25 થાય અને 25 કહેવાય. અને 500 ગ્રામમાં 50 થાય, આવડી નાની નાની હોય. ઓલા ગોગડા વધ્યા હોય ને એના જેવી, ઓલા કાકડાના કાલાના ગોગડા કહે ને, એવી ગોગડા હરડ હોય ને એને 50 કહેવાય. સસ્તી આ બધી અત્યારે જે પાવડર આવે છે ને, આ બધો એવો ગોગડાનો જ પાવડર આવે. બાકી ઓલી હરડ જતી રહી ધામમાં. એવું કહેતા મોટા સંતો, પેલા વૈદ સ્વામી હતા કે એક 10 કે 20 હરડ જો મળી જાય, એવું કહેવાય છે કે 10 હરડને આમ એને હાથમાં લઈને આમ જોવે ને ઝાડા થઈ જાય. બોલો, લેવી ના પડે, હાથમાં લઈને એની હમ નજર જાય ને ઝાડા થઈ જાય. બોલો, એને સીધું જ સંડાસમાં જ જવું પડે. બોલો, અને પેલા બીજી 20 હોય ને, 20 આમ દબાવે, હાથમાં બરાબર દબાવે અને ઝાડો થઈ જાય, ખુલાસીન થઈ જાય. બોલો, પેટ સાફ થઈ જાય, દબાવે ને. 25 આટલી ફાંકી લે અને આટલી એક ટુકડો લે થઈ જાય, એવી પહેલાંની હરડ. તે કોઈલા વૈદ સ્વામીએ કીધું કે એક હરડ મળી જાય ને તો એમનું પેટ સાફ થઈ જાય. તે કે એ તો હેમા વાણિયાને ઘેર હોય, બીજે ના હોય. તે રાતે 1 વાગે આવે, હેમો કે ના ઉઠે, મારો હારો જૈન છે આ તો ના ઉઠે. જા, અને એ તો વિરોધી છે સ્વામિનારાયણનો. બ્રહ્માનંદ સ્વામીનું નામ દેશો ને તો કે ઉઠશે, એમની જોડે હેત બહુ છે ને. એટલે બ્રહ્માનંદ સ્વામી હતા નહીં તાકડે, પણ બધાને ખબર કે બ્રહ્માનંદ સ્વામી જોડે હેત છે. તે એક માણસ ગયો, જઈને ખખડાયું, બાયણું ખખડાયું. હવે આગળ ઘર, દુકાન ને વાંહે ઘર, સમજ્યા? એટલે બધા બાયણું ખખડાવ્યું. એટલે હેમા શેઠ, ઓ હેમા શેઠ. હેમા શેઠ 1 વાગે 10 ટોકા કર્યા, ત્યારે માંડ ઉઠ્યા. શું છે કે અંદરથી બૂમ પાડી,
અરે દુકાન ખોલો. કોણ છો કે? અરે ભાઈ સાહેબ અમારા સ્વામિનારાયણના આચાર્ય મહારાજ આવ્યા છે, તેમને પેટમાં દુખાવો ઉપડ્યો છે, તે ભાઈ સાહેબ હરડ જોતી. અરે રાતે કે હું નવરો છું તમારી જેમ, જતા રહો ક્યાંયથી, હાલી નીકળ્યા છો, મફતિયાઓ સ્વામિનારાયણ મારા બેટા, સમજ્યા? એમ કે 2-4 10 દઈએ દીધી, સમજ્યા? હોઈ ગયા બોલે એમાં. અને ભાઈ કોક જોવા લે ભાઈ બ્રહ્માનંદ સ્વામી નામ લેવાનું હતું, તેને લીધું હતું ઉઠત. અરે બ્રહ્માનંદ સ્વામીએ કેવડાવ્યું છે, ઉઠો, બ્રહ્માનંદ સ્વામીએ મોકલ્યા છે. હવે બ્રહ્માનંદ સ્વામી હતા નહીં, પણ નામ વટાયું ભાઈ, કંઈ કરતા કામ પતતું હોય તો, સમજ્યા? અને બ્રહ્માનંદ સ્વામી નામ સાંભળ્યું, સારું લ્યો ઉઠું છું, ઊભા રહો કે, એમ કહીને બાયણું ઉગાડ્યું. બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું, કે હરડ લેવી છે, તો કે હરડ આપું પણ ભાવ લઈશ પૂરો. શું કહે છે? પૂરો ભાવ લઈશ. તાકે જેટલા? તાકે 10 હરડ, 4 આનાની 1. એ જમાનામાં 25 પૈસાની આવી કિંમતી હરડ પણ 25 પૈસા મળતી. લ્યો, હા, 25 પૈસાની છે 4 આના, એ 4 આના કહેતા. એને શું કહેતા? 25 પૈસાને 4 આના. 4 આનાની 1. પરંતુ તારે અડધી રાતે ઉઠાડ્યો છે ને મને, રાતના 1 વાગે, એટલે 1 આનો વધારાનો, 5 આના લેવાના. બોલો લેવી છે તો આપું, નહીં તો બોલો બાયણું બંધ કરી દઉં. અરે બ્રહ્માંડ સ્વામી, એ બ્રહ્માંડ સ્વામી નામે તો ઉઠ્યો છું કે હું, નહીંતર આપત જ નહીં. 5 આના પૂરા લઉં, બોલો લેવી છે, નહીંતર હેણતા થાવ, બોલો જલ્દી, ઊંઘ આવે છે મને. એટલે આ ભાઈ લાઈને 5 આના. બાપા કંઈ કરતા હોય તે અત્યારે કામ પડ્યું હતું તે ગરજના ભાવ લે, સમજ્યા? એણે 5 આનામાં 1 હરડ આપી, ત્યાં લઈને દબાઈને હાથમાં લીધું, બધું સારું થઈ ગયું, પેટ સાફ થઈ ગયું બધું, અને ખાધું પીધું બધું રાજ કર્યું, બધું હાલ્યું સરસ. પછી તો આ પેલો હેમાને અંતકાળ સમય આવ્યો, એને બહુ ગાળ્યું દીધેલી સ્વામિનારાયણને. અંતકાળ સમય આવ્યો, સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામી હાથમાં હરડ લઈને તેડવા આવ્યા. બોલો, પેલી હરડ લઈને એને તેડવા આવ્યા. એમાં વાણિયાને, તમે કોણ? બ્રહ્માનંદ સ્વામી તમે? કે હા હું. આ કોણ? તો કે સ્વામિનારાયણ. મારે સ્વામિનારાયણનું કામ નથી, મારે તમારું કામ છે. કે તમારું કામ ના હોય તો મારા બાપ વગર હું ના આવું કે, સમજ્યા? કે મને કેમ તેડવાય? તમને અક્ષરધામમાં મૂર્તિમાં લઈ જવાના છે, કે અક્ષરધામમાં તેડવા આવ્યા છે. અરે પણ મેં તો ગાળ્યું દીધી છે. ભલે ગાળ્યું દીધી, રાતે 1 વાગે તમારી સેવા થઈ ગઈ હતી. તમે 1 વાગે રાતે ઉઠીને ઊંઘ બગાડી હતી તમે, અને ઊંઘમાંથી ઉઠીને અમારા આચાર્ય મહારાજની સેવા કરી હતી, હરડ આપી હતી ને, એટલે અમે તમને તેડ. અરે પણ મેં 4 આના બદલે 5 આના લીધા હતા. તે કે મૂર્ખ છું, 8 આના લીધા હોત તોય અમે તેડવા આવત. કયો કોઈના ના લેવાય, તો આ ભગવાનના તો લેવાય ક્યાંથી? પરંતુ કહેવું છે કે મુક્ત એક નાનકડી સેવા થઈ ગઈ. શું સેવા કરી હતી પહેલાં? રાતે ઊંઘમાંથી ઉઠાડીને સેવા કરી એણે, અને એમાં શ્રીજી મહારાજે ફવડાવી દીધા અને કહી દીધું ચલો અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ લીધા. ભાઈ મહિમા સમજી નથી કરી, મહિમા વગર કરી હતી. જેણે જ્યાં જ્યાં મોટા મોટા સમયા થયા, ઉત્સવ થયા, સ્વામિનારાયણ ભગવાને આ બધું કર્યું, એની પાછળનો હેતુ એ હતો કે કોઈ પ્રસાદી જમી તો આ ભગવાન સ્વામિનારાયણ એના કામ કર્યા છે. સમજ્યા? આપણા બાપા શ્રી અબજી બાપાએ મોટા મોટા જગન કરતા, ત્યારે એ વખતે જેણે પ્રસાદી જમ્યા હતા ને, એ બધાને શ્રીજી મહારાજ બાપાશ્રી કહેતા કે ધ્યાન સમય સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તેડવા આવશું. બોલો. અને એ જ્યારે જે સ્વામિનારાયણની પ્રસાદી એળે ના જાય, નકામી ના જાય, હો ભલે વગર સમજે જમ્યા હોય ને તો હવે ભગવાન સ્વામિનારાયણ એને ખેંચી લે. અમારા અંગદ બાપાનું દૃષ્ટાંત હું આપું છું. આપણા અમદાવાદમાં સોલા ગામના અંગદ બાપા, તે અંગદ બાપા રહેતા હતા સિટી બાજુ, ત્યાં આપણે અમદાવાદમાં અમરાઈવાડીમાં રહે. અમરાઈવાડીમાં રહે આખો કે અમારો, એ મને વાત કરતા, મને કે સ્વામી અમારો સમાજ 11 ગામનો સમાજ, એ 11 ગામમાં સ્વામિનારાયણનું નામ નહીં, અમે બધા વિરોધી સ્વામિનારાયણના, બહુ જ વિરોધી, ગાળ્યું જ દઈએ સ્વામિનારાયણને, ગાળ્યું જ દઈએ, આવી ગાળ્યું જ દઈએ અમે. કેવો સમજ્યા? અને કે સ્વામી ત્યાં મણિનગર મંદિર, એ વખતે ત્યાં અમરાઈવાડીથી મણિનગર મંદિર નજીક થાય. મણિનગર સ્વામી બાપાનું મંદિર ત્યાં નજીક થાય. સમયો હોય ને, અમને કંઈક અમરાઈવાડીથી 3 કિલોમીટર, તે અમને ખબર પડે ને કે સ્વામિનારાયણનો સમયો છે, તે પાછા છોડીએ નહીં. સમજ્યા? આ ના છોડીએ, જમવાનું ના છોડીએ. બોલો. તે કે અમે અમરાઈવાડીથી ચાલતા આખું ઘર સવારના 5 દાડા સુધી, કે અમારા ઘરે તાળું, બોલે રવડાને તાળું મારી દેવાનું, રસોડું બંધ, ચૂલા બંધ, ઘરે 5 દાડા સુધી સવારે હાજે જમી આવવાનું. તે અમે કે આખું ટોળું લઈને જઈએ, આડોશી પાડોશીને બધાને હોંઠાડીએ, નોતરીએ, હેડો સ્વામિનારાયણના લાડવા ખાવા. કે તે કે સ્વામી અમે ત્યાં લાડવા ખાવા જઈએ, બૂંદી ખાતા આવીએ, મોહનથાળ જમતા આવીએ, અને ગાંઠિયા ખાતા આવીએ, ફૂલવડી ખાતા આવીએ, અને જતાંય ગાળ્યું દેતા જઈએ, વળતાંય ગાળ્યું દેતા આવીએ. પાછો બોલો, ખાઈએ ને પાછા ખોદીએ, જમવા જઈએ અને ગાળ્યું દેતા જઈએ, પાછા વળીએ ને તો ગાળ્યું દેતા પાછા વળીએ. બોલો,
અને એમ કરીને સ્વામી અમે 5 દાડા છોડીએ નહીં, એકેય દાડો જમવાનું ના છોડીએ, પણ ગાળ્યું દેવાનું બંધ ના કરીએ. સ્વામી બહુ ગાળ્યું દીધી, બહુ ગાળ્યું, બહુ ગાંઠિયા બહુ ખાધા છે ને મોહન થાળે બહુ ખાધો. પણ સ્વામી કે એક વખત હું ભણતો હતો એ વખતે નાનો હતો, વર્ષો પછી 10-15 વર્ષ પછી હું કોલેજમાં કે આવ્યો, અને કોલેજમાં એસવી કોલેજમાં કે મને એડમિશન મળ્યું, રિલીફ રોડ ઉપર એસવી કોલેજ, સરદાર વલ્લભભાઈ કોલેજ, અને એમાં મને એડમિશન મળ્યું. મારો ભાઈબંધ એ કે સ્વામિનારાયણનો સત્સંગી, તે કાળુપુર મંદિર નજીક, તે રોજ એ રિસેસ પડે ને બપોર, તે પેલો સવારની, તે ઓલી સવારમાં અડધો કલાક રિસેસ, તે બાઇક લઈને આવતો પેલો, તે મને બેઠ જાય એને તે મંદિર. હું કહું હું બહાર ઉભો રહીશ, જો હું તો પ્રસાદીઓ ભગત છું, મને પ્રસાદી મળે તારે મંદિર આવું કે સમજ્યા. તે કે મંદિરમાં આવે પણ મા બેટો આવે ને. એક વખત એ બાપજીના શિષ્ય, આ પેલા જે હરિભગત હતા ને બાપજી જોડે જાય સમજ્યા, અને બાપજીને કે બાપજી મારો એક ભાઈબંધ મા બેટો નીચે છે, પ્રસાદીઓ છે, તે એને કંઈક પ્રસાદી આપે, બાપજી રોજ એને કંઈક જામફળ આપે. એ વખતે લાડુડીનો જમાનો નહોતો, કારણ કે લાડુડી બનાવનારા કોઈ નહોતા, લાવનારા કોઈ નહોતા, કશું નહોતું સમજ્યા. લાડુડી ખાનારા ઘણા હતા પણ કોઈ લાવનારું નહોતું ને, એટલે બાપજી જામફળ આપે અને ટમેટું આપે, કંઈક પડ્યું હોય ને એક વસ્તુ આપે સમજ્યા. ઓલો નીચે જઈને આપે કે આવું શું લાવ્યા, હું લાડુઓ લઈ આવું હતો ને, પણ ઓલી પ્રસાદી જતી ગઈ ને. બોલો 2 દાડા 5 દાડા, એક દાડો બાપજી કે એના બોચી ઝાલીને લઈ આવીને કે મારી જોડે, ઓલો પરાણે આયા, અને આયા જય સ્વામિનારાયણ, બાપજી જોડે બેઠા 2 કલાક, અને મહારાજને ઓળખ્યા. મૂકતો આખો પરિવાર સ્વામિનારાયણનો થઈ ગયો, આખો પરિવાર. બોલો એ કે સ્વામી મારો સત્સંગ પ્રસાદી, આ સ્વામિનારાયણને ગાળ્યું દેતા દેતા મેં પ્રસાદી ખાધી હતી ને સ્વામિનારાયણની પેટમાં પ્રસાદી ગઈ હતી ને ઉગી બોલો લ્યો. હા, આ સ્વામિનારાયણની પ્રસાદીનો પ્રતાપ છે. આજે ઘણા એવું થયું છે કે આપણે નથી ખાવું લ્યો, નહીં તો સારું ઉગશે. તો તમે દરવાજામાં પેઈ ગયા ને, બોલો તમે આજ નહીં તો કાલે સ્વામિનારાયણ તમને ખેંચી લેવાના. એટલે પ્રસાદી નહીં જમો તો ખેંચી લેવાના. તમે કહો પણ હું આવી ગયો, પણ આયા બાદ આયા ભાઈ, આયા બાદ આયા, હવે આવી ગયા હા, હવે આયા બાદ આયા હવે આયા છો, નહીં જમો તોય ખેંચી લેવાના, તો શું કરવા, પ્રસાદી છોડવી પડે. મહારાજને એ જ પ્રાર્થના કરી છે કે હે મહારાજ આપ તમારા દીકરા કરી દેજો અને ઠેઠ સુધી એને નિભાવજો, એને નિભાવજો, એનું પૂરું કરજો. એટલે આ મહારાજ ખૂબ રાજી થાય આપણા બધા એની ઉપર, અને હે મહારાજ આ બધાને સાચવી લેજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.